નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં કુદરતી હોનારતમાં 3ના અકાળે મૃત્યુ અને સત્તાધારી ભાજપ ઉજવણીમાં મસ્ત. શું પ્રધાનમંત્રી મોદીજી તેઓને માટે કરાયેલી ભરૂચ ભાજપની આ ઉજવણીની જાણ થાય તો ખુશ થશે? રાજકોટના અગ્નિકાંડ માટે ચૂંટણી વિજયની ઉજવણી મોકૂફ રાખી અને ભરૂચની દુઃખદ ઘટનાને 3 જ કલાકમાં ઘોડીને પી ગયા. અંકલેશ્વરમાં નમો લક્ષ્મી યોજના અંગે હાઈસ્કૂલના આચાર્યોને માર્ગદર્શન અપાયું. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને મળશે ₹50,000ની સહાય. ગતરોજ શુક્લતીર્થ પાટિયા પાસે બનેલ ગોઝારી ઘટનામાં એક મહિલા સહિત 2 આશાસ્પદ યુવકોના મોત નીપજ્યા હતા. આવી ગંભીર ઘટનાને અવગણીને ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે ત્રીજી વખતના શપથ લેવાની ખુશીમાં પાંચબત્તી ખાતે એકત્રિત થઈ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનેલ અગ્નિકાંડના પગલે ચૂંટણી વિજયની ઉજવણી મોકૂફ રાખી ભરૂચની દુઃખદ ઘટનાને નજરઅંદાજ કરી ભાજપ દ્વારા કરવામાં આવેલ ઉજવણી કેટલી યોગ્ય કહેવાય. ગતરોજ બપોરના સમયે શુક્લતીર્થ પાટિયા પાસે ગોઝારી ઘટના બની હતી. અચાનક વાવાઝોડા સાથે વરસાદ વરસતા એક ઘટાદાર વૃક્ષ ધરાશયી થતાં તેની નીચે કાર અને રિક્ષા દબાઈ ગઈ હતી, જેમાં રિક્ષામાં બેઠેલી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું અને મૃતકોના પરિવારોના આક્રંદના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. તેવામાં ભાજપના આગેવાનો સહિત કાર્યકરોએ ભાનભૂલી માનવતા નેવે મૂકી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લેવાની ખુશીમાં પાંચબત્તી ખાતે એકત્રિત થઈ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. અંકલેશ્વર એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતા હેઠળ ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે શરૂ કરાયેલ નમો લક્ષ્મી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ ઉચ્ચતર અભ્યાસ મેળવી શકે તેના માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે સરકાર દ્વારા એક નવી નમો લક્ષ્મી યોજના બહાર પાડવામાં આવી છે. આ નમો લક્ષ્મી યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી ધોરણ 8 થી 12ની વિદ્યાર્થીનીઓને ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાનો છે, જેથી વિદ્યાર્થીનીઓ ઉચ્ચતર અભ્યાસ મેળવી શકે. ત્યારે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરત સલાટ, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને જિગ્નેશ પટેલની અધ્યક્ષતા હેઠળ નમો લક્ષ્મી યોજના અંગે અંકલેશ્વર તાલુકા અને શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના આચાર્યોને નમો લક્ષ્મી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં લાભાર્થીની પાત્રતા આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને ધોરણ 9માં પ્રવેશ મેળવવો જરૂરી છે. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. ઓનલાઈન અરજી કરવાની રહે છે, જે અરજીની પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે. આ યોજના માટે શાળાઓ દ્વારા નમો લક્ષ્મી નામનું પોર્ટલ બનાવવામાં આવશે. આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીનીના વાલીના બેંકના ખાતામાં નાખવામાં આવશે. જો વિદ્યાર્થીનીના વાલી ના હોય તો સહાયની રકમ વિદ્યાર્થીનીના બેંકના ખાતામાં જમા કરાશે. તે સહિતની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ નમો લક્ષ્મી યોજના સરકારી અનુદાનિત અને ખાનગી શાળામાં ભણતી દરેક વિદ્યાર્થીનીઓ માટે છે. જે વાલીની આવક 6 લાખથી ઓછી છે તેવી નોન ગ્રાન્ટેડ શાળાની વિદ્યાર્થીનીઓ પણ આ લાભ મેળવવા હકદાર છે. સરકારી શાળા અને અનુદાનિત શાળામાં આવકના દાખલાની કોઈ આવશ્યકતા નથી, પરંતુ જે દીકરી ધોરણ 8માં ખાનગી શાળામાં ભણી છે તે દીકરીનું વાલીનું આવકનું પ્રમાણપત્ર 6 લાખથી ઓછી આવક છે તેવું પ્રમાણપત્ર આમાં જરૂરી છે. આજે લગભગ 90% શાળાઓએ સબમિશન આપી દીધા છે. લગભગ 80% કામગીરી પૂરી થઈ ગઈ છે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીનીઓની. હવે લગભગ આપણે 12-13 તારીખથી જે આપણું નવું સત્ર શરૂ થશે એટલે ધોરણ 9 અને ધોરણ 11ની વિદ્યાર્થીનીઓના ફોર્મ ભરવાની પણ કામગીરી પૂરજોશમાં કરવા માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. સરકારશ્રીની નમો લક્ષ્મી યોજના અંતર્ગત આજરોજ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અંકલેશ્વર તાલુકાના બધા આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ઈઆઈ શ્રી ભરતભાઈ સલાટ સાહેબ દ્વારા ખૂબ સારી રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે પ્રદીપભાઈ અને જિગ્નેશભાઈ બંને પણ એમણે પણ ઘણું સારું માર્ગદર્શન આપ્યું છે.
આ યોજનાની અંદર ધોરણ 9થી 12ની વિદ્યાર્થીનીઓને તબક્કા વાઇઝ 50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 9, 10, 11, 12 એ રીતે. ઝઘડિયા જીઆઈડીસી ધંધાર્થી મહિલાઓની દુકાનો તોડી પાડવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી ધંધાર્થી મહિલાઓની દુકાનો તોડી પાડવા બાબતે મલ્ટિપલ લેવલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે પોતાનું ઘર પરિવાર ચલાવતા ગરીબ આદિવાસી બહેનોને દબાણની નોટિસો આપવામાં આવેલ છે. જે અનુસંધાનમાં ઝઘડિયા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા દ્વારા નોટિસ આપી હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વધુમાં જણાવાયું છે કે થોડા દિવસ પહેલાં વેલિયન્ટ ઓર્ગેનિક લિમિટેડ દ્વારા 6 દુકાનો કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તોડી પાડવામાં આવી હતી. તેમાં 2 બહેનો વિધવા હતા અને તેમની કંપની દ્વારા બહેનો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ બહેનોને ધંધા રોજગાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. રાજેશભાઈ વસાવા, મારો ઝઘડિયા જીઆઈડીસીમાં ગલ્લો છે અને હમણાં જે 7-10 દિવસથી વેલિયન્ટ ઓર્ગેનિક ઝઘડિયા પ્લોટ નંબર 919 918 ત્યાંના દિગંબર મેનેજર છે, દિગંબર સાહેબ શર્મા એ સિક્યુરિટીવાળા ને એક સિદ્ધાર્થ સાહેબ, એ લોકોએ જબરજસ્તી ગલ્લા તોડાવ્યા. એ લોકોએ એવું કીધું કે તમને 4 દિવસની અંદર પાછા ગલ્લા ઊભા કરીને આપીશું. બીજે જે સિવિલ કોપર છે તેની સાઇટ પર ગલ્લા બનાવી આપ્યા. તે કંપનીવાળા ના કહે છે કે અહીંથી ગલ્લા હટાવો. હવે ગલ્લા તોડ્યા છે, એમાં 2 વિધવા બહેનો છે. તો વિધવા બહેનો છે તે લોકોને હવે એક બેનને તો છોકરો પાગલ જેવો છે, ગલ્લા પર ધંધો કરે છે તો ખાય છે, ધંધો નહીં કરે. આ લોકોએ ગલ્લા તોડી નાખ્યા. તો હવે જાય કાં પબ્લિક? ને અમારે બધાને જે અમે આવેલા છે એનાથી 300થી 400 ગલ્લાવાળા છે. તો તે બધાને એમ કહે છે કે અમે પોલીસ પ્રોડક્શન હાથે નીકળીને બધા ગલ્લા તોડાવવાના છે. હું મિતેશભાઈ ઠાકોરભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા. આજરોજ અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પાઠવવા માટે આવ્યા છે. આવેદનમાં કેટલીક અમારી જરૂરી માંગણી છે કે જેમ કે ઝઘડિયા જીઆઈડીસીમાં દબાણ કહી નોટિફાઈડ એરિયા દ્વારા આ લોકોને દુકાનો હટાવવા માટે નોટિસ આપી દીધેલી છે. આ બધા અહીંના સ્થાનિક છે, કોઈના ઘરવાળા નથી તો કોઈ એકલા છે. આજે વિકલાંગ લોકો પણ દુકાનો ચલાવી રહેલા છે. ઝઘડિયા જીઆઈડીસીમાં અવારનવાર દબાણ થઈને જે આ લોકોને નોટિસ પાઠવી જે હેરાનગતિ કરવામાં આવે છે તેની અંદર આજુબાજુના સરપંચો પણ એમને છાવરે છે અને નેતાઓ પણ છાવરે છે. આ લોકો ઈમાનદારીથી એમનો ધંધો કરી રહ્યા છે સાહેબ. આ લોકો એમના ધુમાડા ખાય છે, એમનું કેમિકલ ખાય છે, આ વાતાવરણ કન્ટામિનેટ થાય છે, તેનાથી આ લોકો ત્રાહિત છે. છતાંય આ લોકોને ઈમાનદારીથી ધંધો કરવા દેવામાં નથી આવતા. જે કારણસર અમે વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીએ આ લોકોને જે જાણ વગર આ લોકોના ધંધા તોડી કાઢ્યા અને અભદ્ર ભાષા જે વાપરેલી હતી તેમના મેનેજમેન્ટના માણસો દ્વારા, તે માટે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને આ લોકોના ધંધા રોજગારી જળવાઈ રહી, એ લોકોને ધંધા રોજગારી મળી રહી એ માટે કલેક્ટર સાહેબે અમને આશ્વાસન પાઠવ્યું છે કે આજે જ કાર્યવાહી હાથ ધરશે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. નારાયણ વિદ્યાલય ભરૂચ
ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय, आज ही संपर्क करो. नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સોમવારે સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગરમીના કારણે આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે આજે સવારના 10 વાગ્યાના અરસામાં કસક ખાતે વડીલોના ઘર નજીક આવેલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ફાયરના બંબા સાથે દોડી આવી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે કાર્યાલય બંધ હોય અંદર ધુમાડા વધી જવાના કારણે લાશ્કરોને આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. જોકે ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કાર્યાલયમાં રહેલું કેટલુંક સાહિત્ય બળી ગયું હતું. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. આજરોજ 10:15ની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે. કોઈ જાનહાનિ થયેલ નથી. અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંહ સભા દ્વારા શીખ ધર્મના 5મા ગુરુ અર્જુન દેવની શહીદીની યાદમાં ઓએનજીસી ખાતે પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. શીખ ધર્મના 5મા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહેબના રચયિતા સુવર્ણ મંદિરના સ્થાપક એવા શીખ ધર્મના 5મા ગુરુ અર્જુન દેવે 1573માં લાહોરમાં શહાદત થઈ હતી. તેમની યાદમાં 461માં શહીદ દિવસની ઉજવણી અંકલેશ્વરમાં કરાઈ હતી. અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસ પાસે અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંહ સભા પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. શીખ ધર્મના 5મા ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબત તેમજ ચણાની પ્રસાદીનો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શીખ સમાજના તમામ લોકો એકત્ર થઈ બાળકો, મહિલાઓ તેમજ આગેવાનોએ રાહદારીઓને ધૂમધકતા તાપમાં પ્રસાદનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરી ગુરુની કૃપા મેળવી હતી. આ પ્રસંગે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ જસબીરસિંહ, હરીશભાઈ પુષ્કરના, મહેન્દ્ર પુષ્કરના સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. પ્રમુખ ગુરુદ્વારા શ્રી સિંહ સભા અંકલેશ્વર આજ રોજ શીખ ધર્મના 10 ગુરુઓમાંથી 5મા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીનું શહીદી ગુરુપુરબ અંકલેશ્વરની સમૂહ સાત સંગત દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. શીખ ધર્મના આ 5મા ગુરુ કે જેઓએ સૌથી પહેલી વખત ધર્મ માટે શહાદત આપી હતી. આજે ગુરુ અર્જન દેવજીની શહાદતને ધ્યાનમાં રાખીને તેઓની યાદમાં રાહદારીઓને ઠંડુ શરબત અને ચણાનું પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર જીનવાલા હાઈસ્કૂલ ખાતે 5 તાલુકાઓમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ફાળવવામાં આવેલ ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકોનું શાળાના શિક્ષકોને વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાનું સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં સરકારી ગ્રાન્ટેડ એકલવ્ય મોડેલ સ્કૂલ
આદર્શ નિવાસી આશ્રમ શાળાઓમાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાંસોદ, ઝઘડિયા, અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા વિકાસ સંકુલના કન્વીનર ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતા હેઠળ આ શાળાના આચાર્યો અને શિક્ષકોને ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓમાં તે વિતરણ કરાશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા EDN યોજના હેઠળ ધોરણ 1 થી 12ના સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, RMSA, એકલવ્ય મોડેલ હાઈસ્કૂલ તમામને મફત પાઠ્યપુસ્તક શાળા વિકાસ સંકુલ ખમા મુનશી અંકલેશ્વર ખાતેથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જૂના તવરા ગામે મુખ્ય માર્ગ ઉપર બે ડમ્પર વચ્ચે અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈને કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચની પૂર્વ પટ્ટી પર બેફામ બનેલા ભૂમાફિયાઓના ડમ્પરો રાત દિવસ દોડધામ કરતા હોય છે, ત્યારે અનેક પ્રકારની દુર્ઘટનાઓ પણ બનતી રહેતી હોય છે. ત્યારે ગતરોજ જૂના તવરા ગામે મુખ્ય માર્ગ ઉપર ગામના પાટિયા નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે અકસ્માતમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી, પરંતુ આ સમય દરમિયાન મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. દુર્ઘટનામાં સામસામે અથડાયેલ ડમ્પરમાં એક ડમ્પર રોડની નીચેના ખાડીના ભાગમાં પડી ગયું હતું, ત્યારે બીજું ડમ્પર મુખ્ય માર્ગ પર જ હતું. જોકે બંને ડમ્પરને ક્રેન અને JCBના માધ્યમથી રોડના મુખ્ય માર્ગ પરથી ખસેડવામાં આવ્યા હતા. જોકે ભરૂચની પૂર્વ પટ્ટી પર બેફામ બનેલા ભૂમાફિયાઓના રાત દિવસ રેતીમાં દોડતા ડમ્પરોથી સ્થાનિક લોકોને વારંવાર હેરાન પરેશાન થવું પડતું હોય છે. રોજબરોજ 1 થી 2 અકસ્માત સર્જાતા હોય છે. પૂર્વ પટ્ટીના ગામના લોકોએ આ બાબતે અનેકવાર ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા પણ કોઈ ધ્યાન ન અપાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ આ અંગે જોવા મળી રહ્યો છે. જોકે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને આ વિસ્તારના નિર્દોષ રાહદારીઓ તેનો ભોગ બનતા હોય છે. વારંવાર સ્થાનિકો દ્વારા પણ તંત્રને રજૂઆતો કરવામાં આવતી હોય છે કે આ વિસ્તારમાં આવતા ભૂમાફિયાઓના રાત દિવસ દોડતા ડમ્પરોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. તો આખરે આ ડમ્પરો ક્યારે બંધ થશે તે લોકોમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. સેવાયજ્ઞ સમિતિ ભરૂચ દ્વારા નર્મદા જિલ્લામાં 2400 લાભાર્થીઓને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિ દ્વારા ચોમાસાના આગમન ટાણે સાગબારા રોડ પરના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ અંતરિયાળ ગામો માથામોગર, સિંસખુટા, ખામાન, માથાભાટ, ગનપીપર, બંટાવાડી, સમરઘાટ, સગાઈનું કંજાઈ ફળિયામાં સર્વે કર્યા પછી નળિયા, વાંસ અને માટીના કાચા ઘરોમાં રહેતા 2400 લાભાર્થીઓને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત ગોમાભાઈ બિનારિયાભાઈ કે જે ખામર ગામમાં રહે છે, તેમના ઘરમાં આગ લાગવાથી બધું જ આગમાં બળી ગયું હતું. સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેઓને ઘરવખરીનો બધો સામાન ભરી આપવામાં આવ્યો હતો, તેમજ સંસ્થા પાસે દાતાઓ તરફથી કપડાં ભેગા થયા હતા તે પણ ત્યાં લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેવાયજ્ઞ સમિતિના હિમાંશુભાઈ પરીખ, હેમંતભાઈ પંચાલ, કનુભાઈ ઠક્કર, ભાવિનીબેન ભટ્ટ, કિરણબેને હાજર રહી આ સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ વિનામૂલ્યે નોટબુકના વિતરણ સાથે ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓને આંબેડકર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ પટેલ, સેક્રેટરી વિનુભાઈ માસ્ટર, ટ્રસ્ટના કારોબારી સભ્ય જગદીશ માછી તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગતરોજ સંધ્યાકાળે નબીપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન અને વીજના ચમકારા સાથે વરસાદે એન્ટ્રી લીધી હતી. ગતરોજ સાંજના સુમારે ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ પવનના સુસવાટાઓ અને વીજળીના ચમકારાઓ સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. વરસાદની સાથે જ સમગ્ર પંથકમાં વીજ પ્રવાહ પણ દૂર થઈ ગયો હતો. આ વરસાદી માહોલ બાદ વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધી ગયું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે વૃક્ષારોપણ સહિત સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ બાદ તારીખ 6/6/2024 થી તારીખ 9/6/2024 સુધી ભરૂચ શહેરમાં આવેલા તમામ મહાનુભાવોની પ્રતિમા, બાગ બગીચા તથા સરકારી રહેણાંક વિસ્તારની સાફ સફાઈ, વોર્ડ નંબર 1 થી 11માં આવેલ તમામ જાહેર શૌચાલયનું રિપેરિંગ તેમજ સ્થાનિક સફાઈ, ખુલ્લા પ્લોટ, સોસાયટીના કોમન પ્લોટ, જાહેર મેદાન તેમજ વોર્ડમાં આવેલ તમામ સ્લમ વિસ્તારની સાફ સફાઈ, નદી, તળાવ, પાણીના સ્ત્રોત, નદી કિનારા તેમજ પીવાના પાણીની ટાંકી, ઓવરહેડ અને ફિલ્ટરેશન પ્લાન્ટની સાફ સફાઈ કરવામાં આવી હતી. નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ફ્રી હૃદયરોગ કેમ્પ યોજાયો હતો, જેમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગતરોજ મફત હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્સ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ, નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયતના સભ્ય શકીલ અકુજી દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું, જેમાં હૃદયરોગને લગતા રોગો જેવા કે છાતીનો દુખાવો, શ્વાસ ચડવો, પગે સોજાવવા, બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિઃશુલ્ક કરાયું હતું. આ કેમ્પમાં ઇકો કાઢવાની જરૂર હોય તો તેઓને ₹300ના રાહત દરે ઇકો કાઢી આપવામાં આવ્યો હતો. આ કેમ્પનો નબીપુર અને આજુબાજુની જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. સમગ્ર કેમ્પ દરમિયાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફે અને ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કળુજીએ ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી હતી. સદર કેમ્પને સફળ બનાવવા બદલ ડોક્ટરોએ નબીપુર હોસ્પિટલનો અને તેના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્તે. આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદય રોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો. આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ 5 બત્તી ભરૂચ તરફથી હું હૃદયરોગ વિશેષજ્ઞ ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું. આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ, ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છીએ. લગભગ 40+ પેશન્ટોએ ECG વગેરે કરાવીને ડૉક્ટર સાથે કન્સલ્ટિંગ કરીને ડૉક્ટરે એમનું હૃદય અંગે એમણે જાણકારી મેળવી. શકીલભાઈ અકુજીને વિનંતી કરું છું કે આવો રોજે રોજ કેમ્પ રાખવામાં આવે, જેથી આજુબાજુ વિસ્તારના ગરીબ લોકોને એનો લાભ મળે અને નબીપુર ગામ પંચાયતના સહકાર બદલ હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે હું ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાલુભાઈ અને ઉપસરપંચ શ્રી હાફેઝ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાસરોદ ગામની સીમમાંથી કરજણ પોલીસે 6 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા કરજણના સાસરોદ ગામની સીમમાંથી કરજણ પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર AK ભરવાડને બાતમી મળી હતી કે સાંસરોદ ગામની સીમમાં આવેલા કોલિયાદ ગામ તરફ જતા ખેતરાવ રસ્તા ઉપર સાંસરોદ ગામનો ઇમરાન હરીફ કુરેશી નાઓએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. આ પ્રકારની બાતમીવાળી જગ્યાએ એક ઇસમે 4 વ્હીલ ગાડી પાસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. બાતમીવાળી જગ્યાએ એક ઇસમ 4 વ્હીલ ગાડી પાસે હરકત કરતો હોય પોલીસની ગાડીની લાઇટ જોઈને ખેતરોમાં ભાગવા લાગ્યો હતો. ભાગેલ ઇસમ ઇમરાન હનીફ કુરેશી હોય અને તે ખેતરોમાં ભાગી ગયેલ હોય તેવી બાતમીવાળી જગ્યાએ જોતા એક કથ્થઈ કલરની મારુતિ સુઝુકીની સિયાસ 4 વ્હીલ ગાડી ખુલ્લા દરવાજાવાળી ગાડીમાંથી સદર જગ્યાએ રસ્તાની આજુબાજુમાં આવેલ ઝાડી ઝાંખરામાં જોતા સફેદ કલરના પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 180 mlના પાઉચ, પેટી નંગ 136, પાઉચ નંગ 6528, જેની કુલ કિંમત ₹6,52,800નો પ્રોહિબિશન મુદ્દામાલ પોલીસને મળી આવ્યો હતો. તેમજ એક કથ્થઈ કલરની મારુતિ સુઝુકીની સિયાસ 4 વ્હીલ ગાડી નંબર GJ5JQ 3756, જેની કિંમત ₹5 લાખ મળી કુલ ₹11,52,800નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગામે આજરોજ શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના ટુંડજ ગામે ગામના મહિલા સરપંચ કૈલાસબેન અને તેમના પતિ પ્રકાશભાઈ પરમાર દ્વારા હરિબાવા સેવક સંઘના સ્વયંસેવકોને સાથ સહકાર આપી અનુસૂચિત જાતિ સમાજના મધ્યમ, ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોની શૈક્ષણિક કારકિર્દીના વિકાસ માટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ એ આધુનિક યુગમાં મોબાઈલનો સદુપયોગ કરી વોટ્સઅપ ગ્રુપ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ કરતું ગ્રુપ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે લગભગ 500થી વધુ વિદ્યાર્થીઓને 8 નંગ નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી છે. નોટબુક વિતરણના કાર્યક્રમ પ્રસંગે ગ્રુપના સદસ્ય, સહયોગીઓ અને સમાજબંધુઓ કાવી ગામના નટુભાઈ પરમાર, કાવલી ગામના લક્ષ્મણભાઈ મકવાણા, ટુંડજ ગામના નિવૃત્ત શિક્ષક અંબાલાલભાઈ પરમાર ઉપસ્થિત રહી સ્વયંસેવકોની પ્રવૃત્તિને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. ટુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ દ્વારા અનુસૂચિત જાતિના જે ગરીબ પરિવારના જે નબળા ને આર્થિક રીતે પછાત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહન મળે, ભણી ગણીને આગળ જઈને સમાજનું નામ રોશન કરે તે હેતુસર વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવેલું હતું. આ એમની
સેવાકીય કામગીરી સરાહનીય કામગીરી બદલ ટુંડસ ગામ સરપંચ તથા તમામ ગામજનો એમના ઉમદા કાર્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. જય હિન્દ, જય ભારત. ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સંસ્થાન ગ્લોબલ હોસ્પિટલ વડોદરાના ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આછોદ ગામના આગેવાનોના અધ્યક્ષપણા હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં હાડકાના ડોક્ટર રાજીવ શાહ, ડોક્ટર નસીમ જીલાની તથા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ સ્ત્રીરોગ અને પ્રસૂતિ રોગના ડોક્ટર મીનાક્ષી પટેલ તેમજ કમર તથા મણકાની ગાદીના રોગના ડોક્ટર અને કિડની તેમજ મૂત્રાશયની સર્જરીના ડોક્ટરો પણ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં બ્લડ પ્રેશરની તપાસ સાથે RBS ECGના ડોક્ટરો દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તમામ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ અહીં આવ્યા છે અને એનું અદ્ભુત રીતે સંચાલન થયું છે. ખાસ કરીને જે સેવાઓ આયુષ્માન કાર્ડમાં આપવામાં આવે છે એ સેવાઓ ગામડા સુધી પહોંચે અને તમામ નીચલા વર્ગનો માણસ પણ એ સેવાઓનો લાભ લઈ શકે અને સાંધો બદલાવાના ઓપરેશન કે કેન્સરની સારવાર કે બીજા કોઈ પણ એવા ઓપરેશન કરાવી શકે એ માટે ગામડા સુધી હોસ્પિટલો જવું જરૂરી છે. અને એટલા માટે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, જેનો એક હેતુ છે હેલ્થ એન્ડ હેપીનેસ, આરોગ્ય અને સાથે સુખ, એની સાથે આગળ વધવાના આશય સાથે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ આ રીતે જુદી જુદી જગ્યાએ જઈ અને આવા આરોગ્ય કેમ્પનું આયોજન કરે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં કુદરતી હોનારતમાં 3ના અકાળે મૃત્યુ અને સત્તાધારી ભાજપ ઉજવણીમાં મસ્ત. શું પ્રધાનમંત્રી મોદીજી તેઓને માટે કરાયેલી ભરૂચ ભાજપની આ ઉજવણીની જાણ થાય તો ખુશ થશે? રાજકોટના અગ્નિકાંડ માટે ચૂંટણી વિજયની ઉજવણી મોકૂફ રાખી અને ભરૂચની દુઃખદ ઘટનાને 3 જ કલાકમાં ઘોડીને પી ગયા. અંકલેશ્વરમાં નમો લક્ષ્મી યોજના અંગે હાઈસ્કૂલના આચાર્યોને માર્ગદર્શન અપાયું. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને મળશે ₹50,000ની સહાય. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.